અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, જેમાં વસ્ત્રાપુર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અકબરનગર અને મેમનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને આ ઉપરાંત એસજી હાઈવે સાથે જ સીજી રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં અકબરનગર અને મેમનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગરમીમાંથી લોકોને રાહત પણ મળવા પામી રહી છે. વરસાદ વરસતાની સાથે જ લોકોમાં ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વરસાદથી ઉકળાટ અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. શહેરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ ફરી એકવાર જામી ચૂક્યો છે. વિરામ બાદ ફરી એકવાર વરસાદ આવતાની સાથે જ લોકો છત્રીનો સહારો લેતા પણ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ ઉપર પાણી જોવા મળી રહ્યા છે. વસ્ત્રાપુર અને નરોડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ અકબરનગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. અમદાવાદ શહેરમાં વરસાદ રાજ્યમાં જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં પણ વરસાદની આગાહી થઈ હતી અને તે મુજબ આજે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને વાદળો આકાશમાં ઘેરાતાની સાથે જ વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો અત્યારે જેમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, નરોડા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે જ લોકોમાં ક્યાંક ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે, કારણ કે જે ઉકળાટ અને અસહ્ય ગરમી હતી તેમાંથી લોકોને રાહત મળી રહી છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા આયુષી અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. આયુષી, અમદાવાદમાં કઈ પ્રકારનો વરસાદ અને કયા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કે પ્રકારની સ્થિતિ? અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ છે. અલગ અલગ વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જે ભારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. આ દ્રશ્યો પાલડી વિસ્તારના વીએસ હોસ્પિટલ પાસેના છે, કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે આ કોઈ જે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ગાજવીજ અને પવનની સાથે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે. પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા, રાયપુર, કાલુપુર, બાપુનગર સહિતના તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ છે કે જે છવાયેલો જોવા મળી રહ્યો છે ને અત્યારે હાલ વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જે રીતે વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હતું અને હવામાન વિભાગે પણ આજના દિવસે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત છે ગાજવીજ સાથે થઈ ચૂકી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી હતી, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર થઈ ચૂકી છે. તો અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં તો વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. નારોલ, નિકોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર, ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં વરસાદી પાણી પણ કેટલાક વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જે આજના દિવસે જે એક સાથે જે વરસાદી 3 સિસ્ટમો સક્રિય થઈ છે તેના જ ભાગરૂપે જે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે કે આ જ પ્રકારનું વાતાવરણ આખો દિવસ રહેવાનું છે. ભારે વરસાદ જે છે તે અમદાવાદ શહેરમાં પડશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે કે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. જન્માષ્ટમીનો પર્વ છે, લોકોને રજા છે, ત્યારે વરસાદી માહોલ છવાતા લોકોમાં પણ એક પ્રકારે આનંદ જોવા મળી રહ્યો છે. જી આયુષી, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલડી, જમાલપુર અને ખાડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અંતર્ગત આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.